ગીતાજીમાં ભગવાન કહે છે કે મનુષ્ય પ્રકૃતિને આધીન થઈ કર્મ કરવા માટે પ્રેરાય છે. તો કર્મ કરવામાં મૂળમાં છે એની પ્રકૃતિ. તમને આ જ રંગ ગમે છે તો કોઈ પૂછે તમને લાલ રંગ જ કેમ ગમે છે, તો તમે એનું શું કારણ આપો? તમને ગળ્યું ભાવે છે તો કોઈ એમ કે તમને ગળ્યું જ કેમ ભાવે, એનું શું કારણ આપો? તમને આવો વ્યક્તિ ગમે છે, તમારો આવો સ્વભાવ છે, તો આવો જ સ્વભાવ કેમ છે, એનું તમે શું કારણ આપી શકો? તમે એમ કહો બસ મને ગમે છે. એટલે કે એનું કારણ ભગવાન આપે છે કે ભગવાને તને ઘડ્યો છે આવો, તારી આવી પ્રકૃતિ છે. એ સાત્વિક પ્રકૃતિ છે, રાજસ પ્રકૃતિ છે કે તામસ પ્રકૃતિ છે? અને ગીતાજીમાં તો હમણાં એને હું વિસ્તાર નથી કરતો, ગીતાજીમાં તો આખો વિસ્તાર આપ્યો કે તામસ પ્રકૃતિ વાળાને શું ગમે, એના લક્ષણ કેવા હોય, રાજસ પ્રકૃતિ વાળો કેવો હોય, સાત્વિક પ્રકૃતિ વાળો કેવો હોય, અને પછી એ કરતા કરતા નિર્ગુણ કેવો હોય. ત્રણેય ગુણોથી પણ ઉઠવાની વાત ત્યાં કરી છે. જેમ આયુર્વેદ હોય ને એમાં પણ શરીરની પ્રકૃતિ હોય કે વાત, પિત્ત અને કફ, અને આખી એની પ્રકૃતિને જોઈને એની દવા કરવામાં આવે. નાડી તપાસે તો નાડી પરીક્ષણમાં શું હોય કે 8 પ્રકારથી નાડી ચાલતી હોય, એની ચાલ હોય, જુદા જુદા પ્રકારની ચાલ હોય, કે સિંહની જેમ કે આગળ જઈને પાછી આવતી હોય, કે અનેક અનેક એના ચાલ કહ્યા છે કે 8 પ્રકારની ચાલ નાડીની. એના પરથી ખબર પડે કે ક્યાં તકલીફ છે, શેની તકલીફ છે, વાતની, પિત્તની કે કફની. જેમ વાત પ્રધાન હોય તો એના કોઈક લક્ષણ હોય એના શરીરના, અને એ પ્રકારે એનું બોડી કામ કરતું હોય. પિત્ત પ્રધાન હોય તો એ પ્રકારે એનું બોડી કામ કરતું હોય, કફ પ્રધાન હોય તો એ પ્રકારનું કામ કરતું હોય. તો આ થયા શરીરના ગુણો. એ રીતે છે જીવાત્માના લક્ષણો. આ જીવ કયા તત્વ પ્રધાન છે? તામસ પ્રધાન છે, રાજસ પ્રધાન છે કે સત્વ પ્રધાન છે? એટલે તમે દુનિયામાં જોશો ને તો દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો તમને દેખાશે. અને અત્યારે એક ખોટી મહેનત દુનિયા કરી રહી છે, બધાને એક કરી નાખવો, બધા એક વિચારે, બધાને એક ભાવે, બધાને એક વસ્તુ ગમે. આ સંભવ જ નથી, કારણ કે વૈવિધ્ય એ ભગવાનનું જ સર્જન છે. દુનિયાનું આ જ સૌંદર્ય છે જે આપણે પરાણે મથામણ કરીએ છીએ ને બધાને એક કરવાની, અને એનાથી જ વિખવાદો વધે છે. દુનિયામાં શાંતિ લાવવા માટે બધાને એક કરવાની જરૂર નથી. દુનિયામાં શાંતિ લાવવા માટે એ વિચારધારાની જરૂર છે કે મારા કરતા બીજો કોઈ જુદો હોઈ શકે છે. બસ આ વિચારનો સ્વીકાર જો બધા કરી લે તો શાંતિ આવે, કે મારાથી કોઈ જુદું હોઈ શકે છે, મારાથી જુદું કંઈક ભાવી શકે છે, મારાથી કોઈ જુદું વિચારી શકે છે. પોતાનાથી જુદાપણાનો સ્વીકાર આ જ એકતાનો મંત્ર છે. અને એ દુનિયાની વાત હોય કે એ ઘરની વાત હોય કે પરિવારની વાત હોય. 21મી સદીનો આપણે કહીએ મોડર્ન માણસ, તો મોડર્ન કોને કહેવાય? જેને મોબાઈલ વાપરતા આવડે એને, જેને કોમ્પ્યુટર વાપરતા આવડે એને, જેને ટીવી વાપરતા આવડે એને મોડર્ન કહેવાય. મોડર્ન એને કહેવાય. 21મી સદીનો માણસ એને કહેવાય કે જે મોટું મન રાખી પોતાના કરતા જુદા વિચારોને પણ ખેલદિલીથી સ્વીકારી શકે, એ મોડર્ન વ્યક્તિ છે. શું એટલા મોડર્ન આપણે થયા છીએ કે ઘરમાં આપણા કરતા કોઈ જુદું વાત કે અરે જુદું વિચારનારો આપણો દુશ્મન ન થઈ જાય? જુદું બોલનારો કે આપણો દુશ્મન નથી, એનો વિચાર જુદો છે, કારણ કે એની પ્રકૃતિ જુદી છે. આજે હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે પેદા થયા હોય, ડોક્ટર પાસે ચેક કરાવો તો બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ બાળક હસમુખું થાય, કોઈ ક્રોધી થાય, કોઈ લોભી થાય, કોઈ કંજૂસ થાય, કોઈ ઉદાર થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? ગીતાજીમાં ભગવાન એનું કારણ કહે છે કે એ કર્મ કરતા કરતા પ્રકૃતિને ધારણ કરે, અને પ્રકૃતિ જેવી આવે એવા પ્રમાણે કર્મ કરે. તો આ જે ગીતાની વાત હતી એ જીવની વાત હતી. તો એ રીતે મહાપ્રભુજી અહીંયા ભક્તની વાત કરે છે કે ભક્તને ભગવાન ઘડે છે. આ જે જુદા જુદા જીવો છે ને
એ આવા કેમ છે? કારણ કે ભગવાને એને બનાવ્યા છે જ એવા, એટલા માટે. બસ આવો જ ભગવાને એને બનાવ્યો છે, એ વાતને સ્વીકારી લેશો ને તો મનમાંથી ક્લેશ જતો રહેશે. કારણ ક્લેશ કેમ થાય છે? આને કેમ કરી મારી મચડી મારા જેવો કરી નાખ. બસ આ જે ખોટી મહેનત છે ને, હા, સ્વભાવમાં રહેલા દોષોને ઉત્તમ વિચારથી દુર્વિચારોને કાઢીને સદવિચારોમાં કરાય. તમે એનો સ્વભાવ બદલવા મહેનત કરો પણ એના પ્રકૃતિને બદલી નથી શકતા. એના વિચારોને કદાચ ઉત્તમ કરી શકો છો, પણ ઉત્તમ વિચાર કરતા કરતા ક્યાંક પ્રકૃતિ તો નડી જ જાય છે. જુઓ ને, મોટા મોટા સંતો, મહાત્માઓ, મહાપુરુષો, નેતાઓ બધાના જીવન ચરિત્રમાં જોઈ લો, કે તમે ભક્તોના ચરિત્રમાં જોઈ લો, 84-252 માં જોઈ લો. ભલે આવા મોટા ભગવદી થયા પણ ક્યાંક એની પ્રકૃતિ આગળ આવી ગઈ અને ત્યાં ક્યાંક અપરાધ આદિ થયો. એ વાર્તા પ્રસંગમાં તો ઘણા ચરિત્ર છે. એટલે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એક વિલક્ષણ ગ્રંથ છે. એમ તો 25.5 શ્લોકમાં મહાપ્રભુજી આખું વિશ્લેષણ કર્યું છે, પણ હું તમને આ ગ્રંથ થોડું સંક્ષિપ્તમાં સમજાવીશ. કારણ કે એક એક શ્લોક લેવા જઈશ, આ ધોળપત પણ એટલે ગવડાવવા પડે છે કે બધું ગળે ઉતરી જાય. નહીં તો આમાં આ ગ્રંથોમાં કાંઈ ધોળપત આવે એવું નથી. પણ આ બહુ પછી કઠિન કઠિન શાસ્ત્રોક્ત વાત આવે, બ્રહ્મ, જીવ, જગત ને માયા. એટલે લોકોને એમ થવા લાગે કે આ બધું ક્યારે આપણી વાત કે ક્યારે સેવાની વાત કે આ બધી વાત ચર્ચા આવે એટલે એકાદ ધોળ આવે એટલે બધું આ બુદ્ધિમાં હોય ને અંદર હૃદયમાં પહોંચી જાય. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજી કોઈને નિમિત્ત બનાવીને આ ગ્રંથ નથી લખ્યો. અને થોડુંક આ ગ્રંથનું અધ્યયન કરો તો આ ગ્રંથ ક્યાંક અધૂરો છે એવું લાગે, સંપૂર્ણ ગ્રંથ પ્રાપ્ત નથી. ઘણીવાર સંશોધનો આના ઉપર થયા પણ સંપૂર્ણ નથી. આ ક્યાંક અધૂરો ગ્રંથ છે, ક્યાંક એના પાછળના શ્લોકો નથી પ્રાપ્ત થતા. શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ 16 ગ્રંથ છે, એટલે દક્ષિણ ભુજા એ આ અંગ છે. 4 ટીકાઓ એના ઉપર પ્રાપ્ત છે, શ્રી ગોકુલનાથજીની, રઘુનાથજીની, કલ્યાણરાયજીની અને પિતાંબરજીની. આ 4 આચાર્યો એના પર ટીકા લખી છે. ટીકા એટલે વ્યાખ્યાઓ. આપણે જે લૌકિકમાં કહીએ કે ટીકા કરીએ એને ટીકા ન કહેવાય. ટીકા મીન્સ એના ઉપર અર્થ, કે મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા કહેવા શું માંગે છે. તે આપણા પ્રાચીન આચાર્યો એના ઉપર ટીકાઓ લખી છે અને એના અર્થો આપણને સમજાવે છે. તો આ જે જગતનું વૈવિધ્ય છે અને એ ભગવાન દ્વારા સર્જિત છે. પ્રભુએ જ વિવિધતાનું સર્જન આ જગતમાં કરેલું છે. અને એટલા માટે દુનિયા એક થઈ જાય ને બધું, અરે ઘરના 5માં જ કેટલું જુદું જુદું હોય. કોઈને રીંગણનું શાક ભાવે, કોઈને બટાકાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈ રોટલી ભાવે. સહજમાં વૈવિધ્ય છે જ અને આ રહેવાનું જ. અને જુદાપણું જ જગતનું સૌંદર્ય છે, જે ઈશ્વર નિર્મિત છે. અને એટલા માટે જે ભગવાનને પ્રેમ કરે એ ભગવાનની રચનાને પણ પ્રેમ કરે. જો શ્રી વલ્લભને જે પ્રેમ કરતા હશે ને એ વલ્લભના ગ્રંથોને પ્રેમ કરશે, ઠાકોરજીને પ્રેમ કરશે, વલ્લભ કુલમાં સ્નેહ હશે, વૈષ્ણવમાં સ્નેહ હશે, કારણ કે વલ્લભીઓ છે. વલ્લભમાં દ્રઢ શ્રદ્ધા થઈ તો જેટલું વલ્લભ તત્વ છે એ બધામાં સહજ પ્રેમ થવાનો. તો પ્રવેશ કરીએ આ ગ્રંથમાં. એક બે શ્લોક લઈશ ને પછી તમને એનો આખો સાર સમજાવીશ. પ્રથમ શ્લોકમાં ભાગવતજીના 3ય સ્કંદ સાથે જે આપણે સમાનતા એની કરી હતી. કારણ કે પ્રથમ 2 સ્કંદ તો અધિકાર લીલા છે, સાધન લીલા છે, અને પછી સર્ગ લીલા, સર્જનમ સર્ગ. ભાગવતજીમાં આવે છે ને કે ભગવાન કેવું વૈવિધ્યપૂર્ણ સર્જન કરે છે, બંધ સૃષ્ટિ, મુક્ત સૃષ્ટિ. એ રીતે જ ગીતાજીમાં પણ દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. એ મહાપ્રભુજી એનું પ્રમાણ ગીતાજીનું આપશે. કારણ કે 16 ગ્રંથ તો મેં પહેલા જ કહ્યું ને, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત, આ ચારેયનો સાર એ 16 ગ્રંથ છે. તો અહીંયા મહાપ્રભુજી ગીતાજીના પ્રમાણ આપી આપીને વાત કરશે. તો પહેલા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહ
ન ભવિષ્યન્તિ યચ્છુતે ભક્તિ માર્ગસ્ય કથના પુષ્ટિરસ્તિ નિશ્ચય. મહાપ્રભુજી માર્ગભેદ, સર્ગભેદ અને ફલભેદ આ ત્રણેયના ભેદની ચર્ચા કરશે. અને ભેદ એટલે ભાગલા નહીં માનવા, વૈવિધ્ય માનવા. ભગવાનની સર્જનમાં વૈવિધ્યતાનો આનંદ માણવો, વિરોધાભાસ નહીં જોવું, વૈવિધ્ય જોવું કે ભગવાનના સર્જનમાં સતત વૈવિધ્ય છે. તો આ ત્રણેયની ચર્ચા અહીંયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી કરશે. સૌથી પહેલા માર્ગ ભેદ બતાવશે કે જે પહેલા શ્લોકમાં વાત કરી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક. આ ત્રણ માર્ગના ભેદ, પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહી માર્ગ. સર્ગ ભેદ કે આ ત્રણ પ્રકારના માર્ગ છે, તો ત્રણ પ્રકારના સર્જન છે કે ભગવાન એ માર્ગ ઉપર ચાલનારા જીવોને ભગવાન જ પોતે એવા બનાવીને ભૂતલ પર મોકલે છે. અને એમાં પુષ્ટિ જીવ પ્રગટ કરે, મર્યાદા જીવ પ્રભુ પ્રગટ કરે અને પ્રવાહી જીવ પ્રગટ કરે. આ ત્રણેય જુદા પ્રકારના છે જ, એટલે એને જુદાપણાનો સ્વીકાર કરી જ લેવો. કોઈ મર્યાદા માર્ગી જીવ હશે અને તમે ગમે તેટલી પ્રભુ સેવાની વાત કરો પણ એના મસ્તકમાં બેસશે જ નહીં. એને સાધનમાં જ રુચિ રહેશે, એને વ્રત ઉપવાસ તીર્થાદિમાં જ રુચિ રહેશે, એને ભગવત સેવામાં રુચિ જ નહીં પ્રગટે. કોઈ પ્રવાહ માર્ગી પ્રવાહી જીવ હશે એ સંસાર આસક્ત જ હશે. તમે એને ગમે તેટલો કથામાં બોલાવો, ગમે તેટલો સેવામાં બોલાવો, પણ એનું મન સંસારમાં જ લાગ્યા કરશે. કારણ કે ભગવાને એને સંસાર માટે જ બનાવેલો છે. અને ભગવાને જેના માટે એને બનાવ્યો હોય ને એને એમાં જ સહજ રુચિ જાગે છે. તો માર્ગ ભેદ, સર્ગ ભેદ, સર્જનનો ભેદ, અને જેવો વ્યક્તિ છે એવો ફલ ભેદ. જે માર્ગ પર ચાલે એ ફલની પ્રાપ્તિ એને થાય. તો આ ત્રણેય પ્રકારના ભેદની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે. થોડુંક ધ્યાન આપીને સાંભળજો એટલે ધીમે ધીમે રસ જાગશે. પ્રવાહ, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, આ ત્રણેય ભેદની ચર્ચા છે. તો એ ભેદ કેવા પ્રકારના છે? તો કે 5 ભેદની વાત એમનામાં આવે છે. જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ. તો આ માર્ગ અનુસાર પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણ માર્ગ અનુસાર એમના 5 ભેદની ચર્ચા કરી. સ્વરૂપ ભેદ, એમનો દેહનો ભેદ, ત્યાં સુધી મહાપ્રભુ શરીર પણ ભગવાન એમનું શરીર પણ એવું જ ઘડે છે, એમનું સ્વરૂપ એવું ઘડે છે, એમની રુચિ એવી ઘડે છે. એટલે કે સહજ ભગવાન એના ચિત્તમાં એવો જ ઇન્ટરેસ્ટ આપીને મોકલે, એને એમાં જ રસ આવે, એની રુચિ જ એવી હોય. ચોથું એનો વ્યવહાર ભેદ, એનો વ્યવહાર પણ એવો હોય. અને પાંચમું એને મળવામાં જે ફળનો ભેદ છે, જે માર્ગ ઉપર ચાલ્યા હોય એ ફળની એને પ્રાપ્તિ થાય. તો આમ આવા જુદા જુદા પ્રકારના ભેદ કયા છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યન્તિ યચ્છુતે, કે આ સાંભળવાથી સર્વ પ્રકારના સંદેહો દૂર થઈ જશે. ઘણી વાર આપણને થતું આને આટલું સમજાવું તોય ઠાકોરજીમાં ભાવ નથી થતો, અને આટલું સેવાનું કરવાનું કહીએ છતાંય બહારનું બધું કામ કરીએ, આપણે ઠાકોરજી આગળ 5 મિનિટ ન બેસે. ઘણા એવા હોય આને તો ઠાકોરજીની સેવામાં જ આસક્તિ છે. જો ને આને માળા કરવાનું કહો તો ગમે, ઠાકોરજીની ફૂલની માળા કરવી હોય, સામગ્રી કરવી હોય, શૃંગાર કરવા હોય, સ્નાન કરાવવા તો એવો આનંદ આવે. પણ આને ઉપવાસ કરવાનું કહીએ તો આને રસ જ નથી આવતો. આને એમ કહી કે ચાલને આટલા બેસીને પાઠ કરીએ તો આને રુચિ જ ન પ્રગટ થાય. આને એમ કે ચાલે તીર્થ યાત્રા કરવા જઈએ તો કાંઈ ને કાંઈ બહાનું કાઢીને આવે જ નહીં, પણ સેવા કરવામાં બહુ આનંદ આવે. તો આવા જુદા જુદા રુચિ વાળા, ભલે ને આપણે ભક્તિ માર્ગમાં જ છીએ, ઠાકોરજીની સેવા જ કરીએ છીએ, ધાર્મિક જ માણસ હોય, પણ એમાં કેવા જુદા જુદા રુચિના ભેદ હોય છે. તો આ ભેદ ક્યાંથી પ્રગટ થાય છે? તો કે ઠાકોરજી દ્વારા જ આ બધા સર્જિત છે. તો
તો પ્રભુનું જ આ વૈવિધ્ય પ્રકારનું સર્જન છે. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે, ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. અને અહીંયા જ્યારે ભક્તિ માર્ગ અમે કહીએ તો એને પુષ્ટિ માર્ગ જાણવો. અને પુષ્ટિ એટલે પ્રભુના અનુગ્રહનો માર્ગ. એટલે કે તમને ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરીને આ ભૂતલ પર મોકલ્યા છે, તો એમાં આપણું કોઈ પુણ્ય કે આપણી કોઈ સાધના નથી. આ ઠાકોરજીની આપણા ઉપર અહેતુકી કૃપા છે કે આપણને પ્રભુને સ્વરૂપાસક્તિ કરીને ભૂતલ પર મોકલ્યા છે, સ્વરૂપાનંદમાં રુચિ પ્રગટાવીને ભૂતલ પર મોકલ્યા છે કે આપણને આનંદ આવે છે ભગવત સેવામાં. આ ઠાકોરજીનો વિશેષ આપણા પર કૃપા છે. અને એટલા માટે આ ભેદ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ મહાપ્રભુજી અનેક પ્રકારથી આ ભેદની વાત સમજાવે છે. જેમ સર્ગ ભેદ કર્યા, કઈ રીતે ક્યાં ક્યાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય છે અને આ સૃષ્ટિને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે, આ બધા જુદા જુદા ભેદની ચર્ચા અહીંયા છે. ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, દ્વૌ ભૂત સર્ગા વિદ્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિતઃ વેદસ્ય વિદ્યમાનત્વાન મર્યાદાપી વ્યવસ્થિતા. અહીંયા પ્રભુ આજ્ઞા કરે છે કે જેમ, કારણ કે પહેલા જ મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે સ્વસિદ્ધાંત નિશ્ચયમ, કે મારા જે સિદ્ધાંત સ્વસિદ્ધાંત હું કહું એ મારા નથી, પણ શાસ્ત્રો એ આજ્ઞા કરે છે. મારો કોઈ જુદો વિચાર નથી, મારો કોઈ જુદો પંથ નથી, મારો કોઈ જુદો માર્ગ નથી, પણ વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવતજી જે મૂળ રૂપે કહી રહ્યા છે એ જ મારો સિદ્ધાંત જાણો. એટલે મારો મત કોઈ અશાસ્ત્રોક્ત યા મનોકલ્પિત મત નથી યા સિદ્ધાંત નથી, શાસ્ત્રોના મૂળ મત મારો મત છે. અને એટલા માટે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને ગ્રંથ પ્રમાણ આપતા ગીતાજીનું પ્રમાણ અહીંયા મહાપ્રભુજી આપે છે. અને ગીતાજીમાં જેમ 16મા અધ્યાયના 6થા શ્લોકમાં સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, અને દૈવ આસુર એવ ચ, જે વાત ગીતાજીમાં કરી કે આ ભૂતલ ઉપર આ જગતમાં બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું છે. એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. કઈ બે સૃષ્ટિ? કે દૈવી અને બીજી આસુરી. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી અને આ દુનિયામાં ક્યારે બધા જ બગડી પણ જવાના નથી. કારણ કે દૈવી અને આસુરી બે પ્રકારની સૃષ્ટિ ભગવાને જ રચી છે, અને એ જે ભગવાને રચી છે એ લોકો એ પ્રમાણે જ આગળ વધે છે. તો આ બે પ્રકારની સૃષ્ટિની ચર્ચા કરી અને ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કશ્ચિદેવ ભક્તો હિ યો મદ્ભક્ત ઇતિ રણા સર્વોત્તમોત્કથના પુષ્ટિરસ્તિ નિશ્ચય. ભક્તની વાત ગીતાજીમાં કરી, યો મદ ભક્ત સમે પ્રિય, એટલે અહીંયા મહાપ્રભુજી એને કોટ કરે છે, યો મદ ભક્ત. તો જે ગીતાજીના 12મા અધ્યાયમાં એ ભક્ત મને પ્રિય છે, એમ ભગવાન જે બધે જ કહે છે એ ભક્તનો ઉત્કર્ષ ભગવાને કહ્યો છે. અને એવો ઉત્કર્ષ આ પુષ્ટિ માર્ગમાં નિશ્ચિત થવાનો છે. કે જે પુષ્ટિ જીવ છે એ પ્રભુને અતિ પ્રિય છે. અને હવે આગળ મહાપ્રભુજી જુદા જુદા જે ભેદની વાત મેં કરી હતી, જે માર્ગ ભેદ હોય, સર્ગ ભેદ હોય કે ફલ ભેદ હોય, આ ત્રણેયની ચર્ચા કરવામાં આવી. જો તમને આ આખા ગ્રંથના સાર રૂપે તમને સમજાય એ રીતે જો વાત કરું, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ તો કદાચ તમને કઠિન લાગશે અને સમજવું કદાચ અઘરું લાગશે, તો સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. અને આ જે બાલબોધ ને સિદ્ધાંત મુક્તિ આપનું સમજાવું છું ને એ સરળમાં સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. બાકી જાતે વાંચી જોજો તો ખબર પડશે. કારણ કે મહાપ્રભુજીની વાક પતેની વાણી છે, એ કઈ સીધી સાદી સરળ ના હોય, તદુક્તમ અપી દુર્બોધમ, પણ એમની કૃપા થાય તો સરળતામાં સમજાય. તો અહીંયા આ વાતને સમજાવતા આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. તો જેમ
દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, ગીતાજીનું પહેલું મૂળ ગીતાજીમાં જઈએ કે ગીતાજીમાં ભગવાને કહ્યું કે બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું, દૈવ આસુર એવ ચ, દૈવી અને આસુરી. આ બે પ્રકારે મુખ્ય સૃષ્ટિ થઈ. હવે દૈવી સૃષ્ટિના અહીંયા ભેદ બતાવ્યા કે જેઓ શાંત મોક્ષના અધિકારી છે તો મુખ્ય બે ભેદ આ જીવોના. આસુરીમાં પ્રવાહી ગયા, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, આ ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજીએ પ્રગટ કરી છે. દૈવી સૃષ્ટિમાં પુષ્ટિ અને મર્યાદા માર્ગ, પુષ્ટિ અને મર્યાદા જીવો આવ્યા અને આસુરી સૃષ્ટિમાં પ્રવાહી જીવો આવ્યા. તો દૈવીમાં બે પ્રકારના જીવોને પ્રગટ કર્યા, પુષ્ટિ અને મર્યાદા. આસુરી સૃષ્ટિમાં એક પ્રકારના જીવોને પ્રગટ કર્યા, એ છે પ્રવાહી. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, ત્રણ પ્રકારના ભક્તોની ચર્ચા. હવે પુષ્ટિમાં, પુષ્ટિ ભક્તો કોને કહેવાય? તો એના લક્ષણ બતાવ્યા કે જે પ્રભુમાં અનન્ય આસક્ત હોય એ પુષ્ટિ જીવ છે. એ ક્યાંથી પ્રગટ થયા? તો આગળ એના શ્લોકો આપણે લઈશું. અમુક શ્લોકો, બે ત્રણ શ્લોકોની ચર્ચા કરીશું કે પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો શ્લોકોને પ્રમાણ જોતા જોતા કરીએ તો 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ, કારણ કે બધા જ ભગવાનના અંશ છે, ભગવાન દ્વારા જ પ્રગટ થયા છે, પણ શેમાંથી પ્રગટ થયા? દૈવી પુષ્ટિ સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ અને પ્રવાહી સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? તો એ વાતને સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ, વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. મહાપ્રભુજી સમજાવે, મનસા, મનથી, ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છા માત્રથી ઠાકોરજીએ પ્રવાહી સૃષ્ટિને પ્રગટ કરી. અને જે એમ કે મારા તો મનમાં આવે એ કરું, સમજી લેવું ભગવાનના મનમાંથી પ્રગટ થયો છે. ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છાથી આ સૃષ્ટિ પ્રગટ થઈ. પ્રવાહમ સૃષ્ટવાન હરિ, વચસા વેદ માર્ગમ હિ, અને પ્રભુની વાણીમાંથી વેદ માર્ગ પર ચાલનારી મર્યાદા સૃષ્ટિ પ્રગટ થઈ. કે જેને વેદમાં બતાવેલા યજ્ઞ, યાગાદિ, સાધન, તીર્થ, વ્રત, સંયમ, આ બધામાં જેમાં રસ છે, ધર્મના સાધનોમાં જેને રસ છે, એ મર્યાદા માર્ગી જીવ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુની શ્રીઅંગની સેવામાં રસ છે, જે સ્વરૂપાનંદને પામવા આવ્યા છે, એને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય. તો આમ ત્રણેય સૃષ્ટિનું ભગવાનમાંથી સર્જન બતાવ્યું. આ તમને આખું વર્ગીકરણ કરીને સમજાવી દો. તો આમ પુષ્ટિ સૃષ્ટિ શ્રીઅંગમાંથી, શ્રીઅંગમાંથી પ્રગટ થઈ શ્રીઅંગની સેવા માટે, અને શ્રીઅંગની સેવા કરતા કરતા એ પ્રભુની મૂળ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. હવે અહીંયાથી મહાપ્રભુજી બીજા બે ભેદ બતાવ્યા પુષ્ટિ સૃષ્ટિના, એક શુદ્ધ પુષ્ટિ અને બીજું મિશ્ર પુષ્ટિ. આ પુષ્ટિ સૃષ્ટિના અંતર્ગત ભેદ મહાપ્રભુજી અંતર્ગત છેક ભેદો બતાવે છે. કારણ કે પુષ્ટિ ભક્તોમાં પણ આપણને અનેક પ્રકારના ભક્તો જોવા મળે છે. ભલે પ્રભુની સેવામાં જ રુચિ રાખે છે, છતાં એને અંતર્ગત નાના નાના અનેક પ્રકારના ભેદો આ પુષ્ટિ માર્ગી ભક્તોમાં છે. તો એક તો શુદ્ધ પુષ્ટિ છે અને બીજા મિશ્ર પુષ્ટિ છે. તો શુદ્ધ પુષ્ટિ કેવા છે? તો કે જે પ્રભુની આજ્ઞાથી લીલો ઉપયોગી સર્વ સેવા કરનારા છે અને પ્રભુની સેવામાં પહોંચી પ્રભુના પ્રેમમાં જ આનંદિત થનારા જે જીવો છે, જે સહજ છે, ઉત્કૃષ્ટ છે, જે શુદ્ધ અને નિષ્કામ ભક્તિ કરનારા છે, એ છે શુદ્ધ પુષ્ટિ જીવ. બીજા છે મિશ્ર પુષ્ટિ જીવ. અને મિશ્ર પુષ્ટિ જીવ કેવા છે? કે જે લીલામાં હતા, ભગવત સેવા કરતા હતા, પણ ત્યાં કોઈ ને કોઈ અપરાધને કારણે ભૂતલ પર આવ્યા છે. એ મિશ્ર પુષ્ટિ જીવ. અને એ મિશ્ર પુષ્ટિ જીવમાં પણ ત્રણ ભેદ અંતર્ગત, બીજા ત્રણ ભેદ મહાપ્રભુજીએ બતાવ્યા. અને એ છે પુષ્ટિ પુષ્ટિ જીવ, મર્યાદા પુષ્ટિ જીવ અને પ્રવાહી પુષ્ટિ જીવ.
આ એક એક શ્લોકમાં એક એક પ્રકારના જીવોની ચર્ચા છે, જે હું સીધો તમને સમજાવું છું. તો અમિષ્ટ પુષ્ટિમાં 3 ભેદ. એક પુષ્ટિ જીવ. તો પુષ્ટિ જીવ કેવા છે? કે જે સ્વરૂપ, ગુણ, લીલા આ બધામાં આસક્ત છે અને ભગવત સેવાને જ પોતાનું કર્તવ્ય જાણી અને કરનારા જીવો છે. જે પ્રભુના રૂપ, ગુણ, લીલા આ બધાને જાણનારા છે, એ પુષ્ટિ જીવ છે. મર્યાદા પુષ્ટિ જીવ જે કેવલ પ્રભુના ગુણને જાણે છે અને ગુણમાં આસક્ત છે. અને પ્રવાહી પુષ્ટિ જીવ જેની અંદર ક્યાંક થોડીક પ્રેમની કમી છે. પ્રભુ સ્વરૂપમાં આસક્તિ ખરી છે, પણ ક્યાંક પ્રેમનો થોડોક અભાવ છે, ક્યાંક થોડોક ઉણપ છે અને ભગવદ ગુણગાન પ્રત્યે એમને અજ્ઞાન છે, પ્રભુના ગુણોને જાણતા નથી, લૌકિકમાં ક્યાંક આસક્ત છે, પણ છતાંય હૃદયમાં ભગવત પ્રાપ્તિની આરતી છે. ભગવત સ્નેહ પ્રાપ્ત કરે છે આરતી કરતા કરતા, કે ક્યારે પ્રભુ મળશે, ક્યારે પ્રભુની સેવા મળશે. છે લૌકિક આસક્તિ છે, પણ હૃદયમાં એ આરતી પણ છે કે અમને ભગવત સેવા કરવી છે, અમારે પ્રભુને પામવા છે. અને એ હૃદયની આરતી કરતા કરતા એમનું હૃદય વિશુદ્ધ બની જાય છે અને ધીરે ધીરે એ ગુણગાન કરતા કરતા ક્રમે ક્રમે આગળ વધે છે અને એકવાર પ્રભુને પામી લે છે. તો આ મિશ્ર પુષ્ટિ જીવ છે. તો આમ દૈવી જીવમાંથી પુષ્ટિ અને મર્યાદા, અને પુષ્ટિ સૃષ્ટિના અંતર્ગત શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિના 3 અંતર્ગત ભેદ: પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ. તો એ રીતે પુષ્ટિના ભેદ થયા.